ભાવનગરમાં આવેલી સહારા ઇન્ડિયા બેંક દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સમયસર ન ઉતારી તેનું અપમાન કર્યું છે. તો શું તેની સામે કોઈ પગલાં લેવાશે કે સામાન્ય બાબત ગણી છોડી દેવાશે? ભાવનગરમાં રાષ્ટ્રધ્વજનું અપમાન. સહારા ઇન્ડિયા બેંક દ્વારા કરાયું છે અપમાન. મોડી સાંજ સુધી ફરકી રહ્યો હતો ધ્વજ. ધ્વજને પણ ઉતારાયો મન ફાવે તેમ. મીડિયાએ જાણ કરતા પહોંચી છે પોલીસ. શું સજા થશે કે રાષ્ટ્રધ્વજને સામાન્ય ગણી છોડી દેવાશે ગુનેગારને? 68મા પ્રજાસત્તાક દિનની ભારતભરમાં ઉજવણી થઈ છે ત્યારે જુઓ આ દ્રશ્ય, જ્યાં સહારા ઇન્ડિયા બેંક ભાવનગરની બ્રાન્ચ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરાયું છે. મોડી સાંજ સુધી સૂર્યાસ્ત થયા બાદ પણ રાષ્ટ્રધ્વજને નીચે ના ઉતારાયો. ત્યારે જાગૃત નાગરિક દ્વારા મીડિયાને જાણ કરાઈ ત્યારે તાત્કાલિક વિટકોસ ન્યૂઝના કેમેરામેન કુલદીપ ઝાપડિયા ત્યાં પહોંચ્યા ત્યારે આ દ્રશ્યો જોવા મળ્યા છે. સૂર્યાસ્ત થયા બાદ ધ્વજ ફરકી રહ્યો છે અને વિટકોસ ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી છે ત્યારે તેને નીચે ઉતારવામાં આવ્યો છે. છતાં મીડિયાને કેવા જવાબો મળી રહ્યા છે જુઓ તમે. અને નીચે કેવી રીતે ધ્વજને ઉતારવામાં આવી રહ્યો છે મન ફાવે તેમ તે પણ જુઓ તમે. આ ઘટના છે ભાવનગરની. અપમાન કરવામાં આવ્યું છે રાષ્ટ્રધ્વજનું સહારા ઇન્ડિયા બેંક દ્વારા ભાવનગરમાં. સર રીંગાળે ફરકાવી રાખ્યો છે. હા, કાઢવા આવ્યો. શું કહેશો? અપમાન છે એવું ન લાગે તમને? અપમાન નથી, કાઢીએ છીએ. શું કરીએ? હે ઉતારી છે અપમાન. હે એટલે તમને નથી ખબર કે સૂર્ય પહેલા નીચે લઈ લેવાય? કઈ બેંકનો છે? ને ભાઈ, હે અહીંયા રહેતા નથી અમે એટલે કઈ બેંક છે તમારી? અપમાન કાંઈ નથી કર્યું. એટલે કયું શેનું બેંક છે? શૂટિંગ કરો એ તો કહો તમે. કઈ બેંક છે? શેનું શૂટિંગ કરો તમે? કઈ બેંક છે? હે ભાઈબંધ, સહારા મશીન છો તો બેંક કઈ છે? હમ? કઈ બેંકમાંથી છે? હે તમે શેનું શૂટિંગ કરો એ તો કહો. રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું એવું નથી લાગતું તમને? અપમાન ક્યાં કર્યું છે ભાઈ? તો સૂર્ય પહેલા નીચે લઈ લેવાનું તમને ખ્યાલ નથી? પણ અહીંયા નહોતા એટલે મોટા ભાઈ. એટલે તમે બેંક કઈ તો કહો મને. સહારા ઇન્ડિયા બેંક ભાવનગરના કર્મચારીઓ રાષ્ટ્રધ્વજને સમયસર ન ઉતારી યોગ્ય રીતે માન સન્માન સાથે સંકેલી નીચે ન ઉતારી રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું છે. જો આ સહારા ઇન્ડિયા બેંકના કેશિયર રાષ્ટ્રધ્વજને સ્તંભ સાથે નીચે ઉતારી દિવાલે અથડાતા નીચે લાવી રહ્યો છે અને મીડિયાને કહે છે તમે શું કામ શૂટિંગ કરી રહ્યા છો? શેનું શૂટિંગ કરાતું કેમ? આ ધ્વજનું રાતે તમને ખ્યાલ નથી? સૂર્ય પહેલા ધ્વજ ઉતારી લેવો જોઈએ તમે. અહીંયા નહોતા એટલે મને નથી ઉતાર્યો. પણ નોકરી તો કરો તમે સહારામાં છો ને? હા, સારા ભાઈ. એટલે સહારાવાળાએ ધ્વજ ફરકાવ્યો હતો ને સવારે, હા, ફટેલું. તો તમને ખ્યાલ નથી આવતો? અરે પણ નહોતા એટલે માટે ને હજી તો 6:30 6:30 થયા હતા. આ તો અંધારું થઈ ગયું છે, આ લાઇટો ચાલુ થઈ ગઈ છે. સૂર્ય પહેલા ઉતારી લેવો જોઈએ એવું નથી તમને ખ્યાલ આવતો? એ શું કહેશો એમાં એ બારામાં? નહોતા એટલા માટે, બાકી તો ઉતારી જ લઈ. દર વખતે 5 વાગે જ ઉતારી લઈએ છીએ અમે. મોટા ભાઈ, વિટકોસ ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે કર્મચારીઓ હાજર થયા. મીડિયા સામે હવે કબૂલ્યું છે તેમના દ્વારા ભૂલ થઈ છે. સહારા ઇન્ડિયા ભાવનગર બેંકના જવાબદાર અધિકારીને શું સજા થશે સાંભળો. તેઓ મીડિયા પહોંચી ત્યારે ધ્વજ નીચે ઉતારી રહ્યા છે અને હવે કબૂલી રહ્યા છે. निकले आपने उतारा कब? आपको मैसेज दरअसल मैं आज गया था अलग, यहाँ से आज चूँकि हमको समय मिलता नहीं निकलने का, तो आज मैं अलग गया हुआ था और 2-1 पार्टियाँ कॉल की थी, हाँ, इसलिए उनसे उससे कोई मतलब नहीं है. आज आपने समयसर क्यों नहीं उतारा? उससे कोई मतलब नहीं है. राष्ट्रध्वज क्या इसे सामान्य बाबत समझते हो आप? नहीं,
अरे भाई सामान्य, हम इसके लिए क्षमा चाहते हैं। दरअसल सामान्य बाबत नहीं है, बहुत बहुत बड़ी बात है। सामान्य बाबत नहीं है। हम पूरे हिंदुस्तान में आज सहारा इंडिया परिवार पूरे हिंदुस्तान में एक साथ अगर हम 15 अगस्त मनाते हैं तो सामान्य बाबत होता तो हम लोग इसको मनाते ही क्यों? तो उसका नियम है। पूरी तरीके से आपसे हमसे बात हो रही है ना। हम कहीं से ये नहीं कह रहे हैं कि आप आए हैं या यहाँ से जो ध्वज नहीं उतरा, इसके लिए बातचीत हुई। ऑलरेडी हमारा स्टाफ झूठ बोला, दरअसल जो झूठ बोला उस कारण से। किसकी गलती है सर हैं? किसकी गलती है? दरअसल हमारे एक स्टाफ की जो यहाँ कैशियर है उसको ऑलरेडी फ़ोन करके बोला कि ध्वज उतार। सर, आपका डेजिग्नेशन क्या है? सर हाँ, हम जिम्मेदार हैं इसके कि हमको ऑलरेडी एक ध्वज उतर जाना चाहिए था और नहीं उतरा, उसके पूर्ण रूप से जिम्मेदार हम हैं और क्षमा चाहते हैं आप सभी से भी और देश से भी क्षमा चाहते हैं। રાષ્ટ્રધ્વજને સમયસર ન ઉતારી ગુનેગાર સાબિત થાય છે સહારા ઇન્ડિયા બેંકના જવાબદાર કર્મચારી. શું તેને સજા થશે? હાલ પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી કરવા માટે તેમને લઈ ગઈ છે. ત્યારે શું તેને સજા થશે કે પછી આ સામાન્ય બાબત છોડી સામાન્ય ગણી તેને છોડી દેવામાં આવશે? તો ચોક્કસ કહી શકાય કે રાષ્ટ્રનું પૂરા રાષ્ટ્રધ્વજ સહિત રાષ્ટ્રનું પણ અપમાન ગણાશે અને આ એક સામાન્ય બાબત ગણી દેવાશે. રાષ્ટ્રધ્વજ ફરકાવવાના અને સમયસર તેને નીચે ઉતારવાના અમુક ચોક્કસ નિયમો રહેલા છે અને જો તેને પ્રમાણે ન કરવામાં આવે, રાષ્ટ્રધ્વજ સમયસર ફરકાવવામાં ન આવે કે સમયસર ઉતારવામાં ન આવે તો ચોક્કસ કહી શકાય કે રાષ્ટ્રધ્વજ સહિત પૂરા રાષ્ટ્રનું અપમાન કર્યું કહેવાય છે. સહારા ઇન્ડિયા દ્વારા જે પ્રમાણેની વિગતો મળી છે, જે પ્રમાણેના દ્રશ્યો કેમેરામાં કંડારાય છે તે પ્રમાણે ચોક્કસ કહી શકાય કે રાષ્ટ્રધ્વજને સમયસર નીચે ન ઉતારી અને રાષ્ટ્રધ્વજ સહિત પૂરા દેશનું અપમાન કર્યું છે. સાથે આ બેંકના કર્મચારી છે તેને વાત કરતા તેઓ હાલ પોતે કબૂલે પણ છે કે રાષ્ટ્રધ્વજનું અપમાન થયું છે. તેમના દ્વારા ચોક્કસ સમયસર માહિતી ન મળતા અથવા તો તેમણે કર્મચારી સાથે વાત કરતા પણ તેમને ટૂંકમાં કહીએ તો આ જિમ્મેદારી ન નિભાવી જેના કારણે આ ભૂલ થઈ છે અને તેઓએ હાલ કબૂલ્યું પણ છે. હવે જોઈએ કે રાષ્ટ્રધ્વજનું અપમાન થયું છે તેમને શું સજા મળે છે. જો કોઈ તેને સજા નહીં થાય તો ચોક્કસ કહી શકાય કે રાષ્ટ્રધ્વજને સામાન્ય ગણી અને સામાન્ય અવગણી નાખવામાં આવશે અને આ બાબત સામાન્ય બની જશે. કેમેરા પર્સન નાનુ ચુડાસમા સાથે ધવલ દિયોરા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.